રાજકોટના ગઢકા ગામ પાસે બનેલી ચોંકાવનારી ઘટના. એક ખેડૂત મિત્ર પોતાના 600 ફૂટ ઊંડા બોરમાંથી મોટર રિપેરિંગ માટે કાઢી રહ્યા હતા. ત્યારે અચાનક પાઇપ તૂટી જતાં મોટર બોરમાં ભાંગી પડી ગઈ. ખેડૂત મિત્રએ પોતાની રીતે મોટર કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા મળી નહીં. ત્યારબાદ તેમણે વિજયભાઈ, ચામુંડા બોરિંગ, રાજકોટનો સંપર્ક કર્યો. વિજયભાઈએ કામગીરી શરૂ કરી, પરંતુ મોટર બહાર કાઢતી વખતે 2 વખત પાઇપ ફરીથી તૂટી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં. તપાસમાં જાણવા મળ્યો કે પાઇપ તૂટવાનું મુખ્ય કારણ પાઇપની નબળી ગુણવત્તા અને પાઇપમાં આવેલો સોસ હતો. છતાં પણ વર્ષોના અનુભવ, યોગ્ય ટેકનિક અને ધીરજના બળે વિજયભાઈએ કોઈ પણ વધારાની નુકસાની કર્યા વગર બોરમાં ભાંગી પડેલી મોટર સફળતાપૂર્વક બહાર કાઢી આપી. જો તમારા બોરમાં પણ મોટર સસાઈ ગઈ હોય અથવા પાઇપ તૂટી ગયો હોય તો અનુભવી કારીગરની મદદ લો. ચામુંડા બોરિંગ, રાજકોટ. વિજયભાઈ ફસાયેલી, ભાંગેલી કે તૂટેલી મોટર કાઢવાના નિષ્ણાત.